એ તો એના જે સગર રાજાના પુત્રોનો નાશ થયો હતો અને એ રાખ થઈ ગઈ હતી 10,000 પુત્રો. કપિલ મુનિએ શ્રાપ આપ્યો કે આનો ઉદ્ધાર કઈ રીતે થાય? સ્વર્ગની નદી ગંગા, જો ગંગા નદી નીચે આવે અને એ નદીના પ્રવાહમાં આ રખ્યાને લપેટે તો આ બધાનો મોક્ષ થાય. તો સગર રાજાના પુત્રો, સગરથી ત્રીજી પેઢીએ કોણ થયું? ભગીરથ. અને ભગીરથને તો મારા દાદાના દાદા હતા અને એવા 60,000 દીકરાઓ હતા કે એમના માટે ગંગાને મૂળ આવો. ભગીરથે કીધું એટલે શક્ય નહોતું. ભગીરથ કાર્ય એ લાયો ને એટલે કોઈ પણ અઘરું કાર્ય હોય એના માટે કહેવા જ પડી કે આ કામ તો ભગીરથ જાય. ગંગા નદી એને તપ કર્યું, ગંગા નદીને પ્રસન્ન કર્યા. ગંગા નદીથી હું આવું કરું પણ સ્વર્ગમાંથી હું તો સ્વર્ગની નદી હું નીચે પડું તો ધરતી ફાટી જાય. તો શિવજીને વિનંતી કરી કે બાપુ તમારા સિવાય તમે જટામાં લો તો ગંગા નદી આવે. તો શિવે કીધું તારે લોહી બી જગતનું કલ્યાણ થતું હોય તો લોહી. કેવું થયું? ગંગાના અભિમાન આવી ગયું કે આ બાવો શું જટામાં આ તો ધફ લઈને ઉછળે અભિમાનને આકાશેથી ઉતરી તો પડતાર ધોધમાં પાણી અને એને અભિમાન થઈ ગયું ને એટલે શિવજીએ કીધું આવો બેટી. રાધે રાધે, જય માતા. એટલે શિવજીએ કીધું કે આવો ત્યારે ગંગાનું અભિમાન ઓગાળવા માટે શિવે એવી વિદ્યા કરી, એવો પોતાનો પરચો બતાવ્યો કે ગંગા નદીની ધારા શિવની જટામાં અટવાઈ ગઈ અને ગુંગળાઈ ગઈ. એણે શિવને પ્રાર્થના કરી કે પ્રભુ મને એક ધારા તો મારી છૂટી મેલો. એટલે પછી એક ધારા જ છૂટી મૂકી છે, બાકીની ગંગા તો શિવની જટામાં જ છે. અને શિવની જટામાં ગંગા છે એ માટે શિવના તમામ સ્વરૂપો ગમે તે હોય પણ શિવનું એક ઓથેન્ટિક નામ પડી ગયું ગંગેશ્વર. ગંગાના ઈશ્વર. કોના ઈશ્વર? ગંગાના ઈશ્વર. ગંગા એટલે ઈશ્વર. કોઈ બી શિવ હોય ને તો પાછો ઈશ્વર શબ્દ લાગે, બરાબર, અથવા નાથ લાગે. શું લાગે શબ્દ? નાથ. તો ગંગેશ્વર મહાદેવ એટલે ગંગાના ઈશ્વર છે એવા. અને એ પછી ધારા ગઈ અને પછી જે સગરના જે પુત્રો હતા એ થયા. એટલે એ તો ક્યારે? તો રામ ભગવાનથી 18મી પેઢીએ ભગીરથ થયા. રામચંદ્ર ભગવાન છે ને એ રામચંદ્ર ભગવાન લગભગ જુઓ ને 30, 32 ને 18, 39મી પેઢીએ રામ થયા ઇક્ષ્વાકુની. 18મી પેઢીએ ભગીરથ થયા. એટલે રામ તો એટલે ભગીરથ તો હમણાં થયા. હમણાં એટલે ગુરુવારે નહીં, હમણાં એટલે ગુરુ શુક્રવારે નહીં, હમણાં એટલે શું કે ત્રેતા યુગમાં. જ્યારે સરસ્વતી તો એના કરતા જુદી. સરસ્વતી જ્યારે આવી ને સરસ્વતીનું નીચે કેમ આવવું પડ્યું ને એનું આખો હિસ્ટ્રી છે, જબરજસ્ત હિસ્ટ્રી છે. હસમુખભાઈએ એ વાત કરી કે સરસ્વતીનું ઉદ્ગમ માણા ગામમાં થયું. માણા ગામમાંથી નીકળી પણ પછી એ કેટલીક જગ્યાએ અંતર છે, કેટલીક બહાર છે, કેટલીક અંદર છે, કેટલીક બહાર છે. એની કોઈ માહિતી કોઈ ગ્રંથમાં નથી. અને નાસાએ જે થર્મલ ફોટોગ્રાફી કરી, કઈ ફોટોગ્રાફી? નાસાએ થર્મલ ફોટોગ્રાફી કરી. એમાં જમીનમાં પાણીનો પ્રવાહ દેખાય. એટલે એમાં એને પ્રવાહ દેખાડ્યા ને તો એ પ્રવાહ કેટલાકમાં નીચે જાય, બહાર જાય, નીચે જાય, બહાર જાય. અને એ કેટલા ફોટા સરસ્વતીના થયા ને એ નાસાએ બતાવ્યું. પણ આવું કોઈ શાસ્ત્રમાં નથી. ત્યારે મેં હસમુખભાઈ જાદવને અટકાયા. ગિરીશભાઈ હાજર હતા. ગિરીશભાઈ આપણા ગુરુ, અનિકેતભાઈના ફાધર. ગિરીશભાઈ મને કે જગદીશભાઈ કહો હવે કંઈ, આ તો તમારો વિષય છે. એટલે ગિરીશભાઈને ખબર છે કે જગદીશભાઈ પાસે માહિતી હશે. જગદીશભાઈ તો હું જેપી સર. તો મેં કીધું સર નમસ્કાર પણ માફ કરજો, માહિતી નથી એવું ના કહેશો. તમારા સરસ્વતી ક્યાંથી નીકળીને એના કેટલા ફોટા પડ્યા, કયો ફોટો ક્યાં ગયો, એ ત્યાં ગયા પછી કેટલો બહાર રહ્યો, કેટલો અંદર રહ્યો, એ ફોટા ઉપર કયા કયા શહેરો છે, બધી જ માહિતી મારી પાસે છે. કાનુભાઈ મહેતા હાલમાં ચાલ્યો ના કરે ગડા. અને તમે ઈચ્છો તો હું તમને અત્યારે આપી શકું છું ઓથેન્ટિક. અને તમે માર્કંડ ઋષિનું નામ સાંભળ્યું છે? માર્કંડ ઋષિ, એમણે એક પુસ્તક લખ્યું માર્કંડેય પુરાણ. આપણે માતાજીનો હવન કરીએ છીએ ને
નવચંડી પછી જ્યારે પેલો શ્રીફળ ઉમીએ છે ને છેલ્લે હા ખબર છે ને વાયરો આવે કોકને એ શ્રીફળ ઉમવાના જે મંત્રો છે ને શક્રાદય શક્રાદય સુરગણાની તે એ ગણે ને એ માતાજીની સ્તુતિ છે. એ સ્તુતિ કયા પુરાણમાંથી લીધેલી છે? માર્કંડે. એ સ્તુતિ માર્કંડે પુરાણનો એક ભાગ છે એ નવચંડીમાં. એ જ માર્કંડ ઋષિએ કોણ? ભૃગુ ઋષિના પૌત્ર. ભૃગુ ઋષિના પુત્રનું નામ મૃકંડ અને મૃકંડના પુત્રનું નામ માર્કંડે. ભૃગુ ઋષિના પિતા બ્રહ્મા. હા, એટલે એમણે એક લખ્યું સરસ્વતી પુરાણ લખ્યું, પણ અવેલેબલ નથી. સરસ્વતી પુરાણની અંદર ત્યાંથી નીકળ્યું, એના 3 ફોટા પડ્યા. એક ફોટો કુરુક્ષેત્ર ગયો, એક ફોટો રાજસ્થાન ગુજરાતમાં આવ્યો, એક ફોટો અલ્હાબાદ ગયો. એટલે તમે પ્રયાગરાજમાં તો ગંગા જમુના ને એટલે ત્યાં આગળ સરસ્વતી બહાર નથી, અંદર છે. એ વાત સાચી, સાંભળજો. એક ફોટો કુરુક્ષેત્ર કરનાલ ગયો. કરનાલમાં હમણાં હરિયાણા સરકારે ખોદવડાવ્યું. તો આ જગ્યાએ બતાવે છે કે અંદરથી સરસ્વતી નદી નીકળી અને એના પાણીનું મેપિંગ અને ઓરિજિનલ સરસ્વતી ત્યાંનું માણાનું એક જ આવ્યું. બીજો ફાટો એ અને ત્રીજો ફાટો જે આપણે હું આના સંદર્ભમાં ત્રીજો ફાટો જે આવ્યો એ ફાટો ગુજરાત રાજસ્થાન અંતર થઈ અને ગુજરાત સૌથી વધારેમાં વધારે સરસ્વતી નદી બહાર વહેતી હોય ગુજરાતમાં અને ક્યાંથી નીકળી? કોટેશ્વરથી. ગુજરાતમાં સરસ્વતી નદી પ્રગટ ક્યાં થઈ? વાસ્તવમાં એ ઉદ્ગમ સ્થાન તો એનું ત્યાં જ છે, પ્રગટ છે. એ માણા ગાવ પાસે વાલ્મીકી ઋષિ વેદ વ્યાસ મહાભારત લખતા હતા. માણા ગામની બાજુમાં હાલે ગુફા છે વેદ વ્યાસની, લખતા હતા. એટલે ગણપતિ લખતા હતા, કારણ કે વેદ વ્યાસ તો ઝડપથી લખાવા એવો લઈયો કોણ લખનાર હોય, રાઇટર એટલે શરત કરી કે હું લખાવું, અટકવાનું ના. એટલે પેલો કે પણ હું તો સ્પીડમાં લખું, હું લખીને ઊભો નહીં રહું. એટલે તમારા મંત્રો ફટફટ લખાયો અને પછી તમે વેદ વ્યાસે શરત મૂકી તો હું મંત્ર લખાવું, મંત્રનો અર્થ સમજ્યા વગર લખવાનું નહીં. એટલે અઘરો શબ્દો આવે એટલે ગણપતિ ઉભા રહી એટલે પેલો થાક મળે. આજે આ લખતા હતા ને એ દરમિયાન સરસ્વતી એટલી બધી એ ત્યાંથી જ નીકળી, એટલો બધો શોર કરતી હતી ને, શોર એટલે અવાજ, તો આ લોકોને ડિસ્ટર્બ પડતું હતું. કિનારે જ ચાલબી ગુફા છે, લખેલું તો વેદ વ્યાસે મહાભારતને ગ્રંથ અહીં લખ્યો. ગણપતિએ કીધું ભાઈ મને લખવામાં તકલીફ પડે છે, તું શાંતિ રાખ. સરસ્વતી તો બહુ કેવી હતી, બહુ ઉછાળચળી નદી હતી, ગંગા જેવી ગંભીર નથી. અમે સરસ્વતીના પટમાં તમે આજે પણ તમે 2 મિનિટ ઉભા ના રહી શકો. ગંગામાં ઉભા રહી શકો, ઓથેન્ટિક છે. સરસ્વતી ઉભા રહો ને ફટફટ ફોન પડી નાખે. એટલે ગણપતિ શ્રાપ એ ઘટના હોય હશે. શ્રાપ આવ્યો કે તું માનતી નથી ને, જ્યાં તું અહીં સમાઈ જા. ત્યાં ઉત્પન્ન થયો ત્યાં જ સમાઈ ગયો. આજે એ ધોધ છે ને એ જમીનમાં ક્યાં જાય છે ને ખબર નથી. અને એ આ 3 ફોટા આગળથી થાય છે અને એમાં કોટેશ્વરથી નીકળે છે અને કુમારી પહોંચવા માટે. અને એ સરસ્વતી પુરાણની અંદર બધા ગામનો ઉલ્લેખ છે. વિચાર કરો, સરસ્વતી પુરાણ આજથી 7000 વર્ષ પહેલાં લખાયું છે. એમાં કોટેશ્વરનું નામ શું લખ્યું હતું? કોટી તીર્થ. સિદ્ધપુરનું નામ લખ્યું હતું શ્રી સ્થળ. તમને નવાઈ લાગતી, મુકેશ્વરનું નામ છે એમાં સાહેબ મુક્તિ તીર્થ. ઓથેન્ટિક માહિતી મેં બધો અભ્યાસ કર્યો છે કે અત્યારે આ કોટેશ્વર સાહેબ, અને એને અહીંયા આગળ મુકેશ્વર પહેલાં એને બીજી કઈ નદી મળે છે ને એના ઉલ્લેખો છે. એ વખતના માર્કંડે ઋષિએ નાસાવાળા શું કર્યા ત્યારે હસમુખભાઈ મને કે શું વાત તો તાર કીધું